તો આપણી ચીકી બનીને તૈયાર છે। તો જે આ મેથડથી બનાવજો એટલે તમારી ચીકી પરફેક્ટ બનશે। અને જો તમને ભાંગીને પણ બતાવી દઉં છું, જો સરસ આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આવજો, મળશું આપણે બીજા વિડીયામાં અને નવી રેસીપી સાથે। તો આવજો, જય શ્રી કૃષ્ણ। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં? ઉત્તરાયણ આવી ગઈ છે, તો હવે આપણે કંઈક આમ મીઠું મીઠું ખાઈએ અને બનાવીએ। તો આજે બનાવવાની છે ચીકી સિંગદાણાની। તો જો કઈ રીતે આપણે બનાવીએ છીએ બધી તમને ડિટેલ રેસીપી બતાવું છું। તો આ મેં મીઠું ગરમ કરી લીધું છે। જો તમે જુઓ છો આપણું મીઠું ગરમ થઈ ગયું છે। અને હવે આપણે એમાં સિંગદાણા નાખીશું। સિંગદાણા આપણે મીઠામાં શેકવાના છે, એમનેમ નથી શેકવાના। જો એમનેમ શેકશું તો અડધા શેકાશે, અડધા કાચા રહેશે અને કાં બળી જાય, સરખી છાલ ઉતરે નહીં ફોતરા। એટલા માટે આપણે મીઠું લીધું છે। મીઠામાં જો તમે શેકો એટલે પરફેક્ટ તમારા સિંગદાણા શેકાઈને તૈયાર થાય છે અને સરસ રીતે ફોતરા ઉતરી જાય છે બધા। તો તમે પણ આ જ રીતે શેકજો અને પરફેક્ટ રેસીપી હું તમને બતાવીશ। એમાં જરા પણ કચાશ નહીં રહેવા દઉં, કારણ કે તમે જો બનાવો મોંઘી વસ્તુ હોય ને બગડે એ રીતે નથી બતાવવાના। આપણે તો સરસ બને ઘરે, તમે ટ્રાય કરો પહેલી વાર ને બની જાય એવી જ રેસીપી આપણે બતાવવાની છે। તો સિંગદાણા આપણા શેકાઈ ગયા છે, જો તમે પરફેક્ટ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે એને કાઢી લેશું। જે પૂરી કરવાનો જારો આવે ને એનાથી કાઢી લેશું એટલે ઇઝી નીકળી જશે। તો જો આપણા સિંગદાણા બધાય શેકાઈ ગયા છે અને તમને હું બતાવી દઉં કેવા સરસ આમાં છાલ ઉતરી જાય છે તરત જ। તો તમે પણ આ જ રીતે શેકજો એટલે તમારા સિંગદાણા સરસ એક હરખા શેકાશે અને ચીકી સરસ થશે અને એક હરખી છાલ ઉતરી જશે। તો જો તમે જો તરત જ ઉતરી જાય છે છાલ, જોવો છો ને। હજી જો આ ઠરવા દેશો ને 10-15 મિનિટ એટલે સરસ બધી છાલ ઉતરી જશે। તો હવે આપણે મૂકશું ચીકીની પાય। હાલો, હવે આપણે ગોળની પાય ઉતારશું। ગેસ ઓન કરશું પહેલાં, પછી ધીરો રાખશું અને ગોળમાં છે થોડુંક પાણી ઉમેરવાનું છે। કઠણ બહુ ગોળ છે એટલે થોડું પાણી ઉમેરી દેશું, ગોળ ઓગળી જાય એટલો। અને ધીરે ગેસે આપણે એને હલાવશું। લોટું મીડિયમ ફ્લેમ રાખવાની છે, ફ્લેમ અત્યારે બહુ ફાસ્ટ નથી કરવાની। ગોળ ઉગડી જાય ત્યાં સુધી એને ધીરો રાખવાનો છે। અને એક તમને હું બતાવું છું કે મોરસ જે છે એ થોડીક આપણે નાખીશું આમાં। 500 ગ્રામ ગોળ છે, 500 ગ્રામ આપણે સિંગ લેવાની છે, તો એમાં થોડીક મોરસ આપણે ઉમેરી દેશું। જો મોરસ ઉમેરશું એટલે શું થશે ખબર, કે આપણી ચીકી છે એ ચોટશે નહીં અને સરસ શાઇનિંગવાળી થશે। એટલે મોરસ ખાંડ થોડીક ઉમેરવી જરૂરી છે, એટલે તમે પણ આમાં મોરસ નાખી દેજો એટલે તમારી ચીકી સરસ બનશે, પરફેક્ટ બનીને તૈયાર થશે। તો વિડીયાને સ્કીપ કર્યા વગર તમે જોજો, પરફેક્ટ તમારી ચીકી પણ બનશે। અને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે કઈ સિટીમાંથી તમે છો, તો હું તમને બીજા વિડીયોમાં કોમેન્ટનો જવાબ આપીશ। તો જરૂરથી તમે કોમેન્ટ કરજો અને તમારે જે રેસીપી બનાવવી હોય તે પણ મને કહેજો, હું ચોક્કસ ટ્રાય કરીશ, આમાં વિડીયો ઉતારીને મૂકીશ। તો આપણી ચાસણી આપણે ચેક કરી લેશું। ગોળ ઓગળી ગયો છે અને ચાસણી આપણી તૈયાર થવાની છે। તો તમને બતાવું કઈ રીતે ચાસણી સેટ કરવી। તો જો પાણી મેં એક વાટકીમાં લીધું છે, તો આપણે ચાસણી થોડીક નાખી અને જોઈ લેશું। તો જો આપણી ચાસણી હજી બરાબર આવી નથી, હજી ઘડીક વાર આપણે રાખવી પડશે।
પાણીમાં નાખો એટલે આપણે જે સિંગદાણા ખાતા હોય કેવો અવાજ આવે એ રીતે અવાજ આવશે. અને આ સ્ટેપ ઉપર આપણે થોડો હાઈ ફ્લેમ કરી દઈશું ગેસની. અને હલાવવામાં તો કચાશ રાખવાની જ નહીં, એક ધારું હલાવે જ રાખવાનું, નહીં તો તમારો ગોળ બળી જશે અથવા તો તમારી ચાસણી કાચી રહી જાય, અડધી પાકી રહી જાય એવું થાય. એટલે ચાસણીના બરાબર તમારે ધ્યાન રાખવાનું છે હલાવતી વખતે. એ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાની છે. તો હવે આપણે જોઈ લઈશું કે આપણી ચાસણી આવી ગઈ. તો જો મિત્રો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ સ્ટેપ ઉપર આપણે નાખીશું એમાં સિંગદાણા. અને હા મિત્રો, આપણે ગેસ બંધ કરી દઈશું, નહીંતર ગોળ આપણો બળી જાય. સરસ આપણે ગોળની પાય આવી ગઈ છે. હવે આમાં આપણે નાખીશું સેજ ખાવાના સોડા. તો આટલા જ લેવાના છે, બહુ સોડા વધારે ન લેતા. સોડાથી આપણી જે ચીક્કી છે એ સરસ આમ ક્રિસ્પી થાય છે અને કલર પણ સરસ. જુઓ કેવો સરસ કલર પકડાઈ ગયો ને, કાળી કાળી લાગતી હતી પાય આપણે ગોળની, પણ જુઓ તમે સરસ વ્હાઈટ થઈ ગઈ છે. એ પણ ફેર પડશે અને આપણે બીજા નંબર માટે ચીક્કી સરસ ક્રિસ્પી થશે અને સોફ્ટ બનશે. તો હવે આપણે નાખી દઈશું એમાં સિંગદાણા. તો સિંગદાણાને આપણે હલાવી લેશું આ રીતે. તમને એવું થતું હશે કે માસી કેમ ઉપર બેસી ગયા, પણ આજે હું છે ને સિટીમાં હાલીને ગઈ હતી એટલે હું એક થાકી ગઈ છું, એટલા માટે હું આજે ઉપર બેસી ગઈ છું. ઓકે, પહેલાં ફેલાવી દઈશું વાટકીની મદદથી, કારણ કે ગરમ ગરમ હોય એટલે આપણે હાથ દાજી જાય આપણો. એટલે આવી રીતે આપણે પહેલાં ફેલાવી દઈશું. થોડીક ઠરે પછી આપણે વેલણથી વણવાની છે. તો હવે આપણે વેલણથી વણીશું. પાતળી સરસ બનશે એ રીતે વણી દઈશું આપણે. થોડી થોડી બનાવો તો એકથી વણા જાય, પણ મારે અહીંયા 500 ગ્રામ સિંગદાણા છે અને 500 ગ્રામ ગોળ છે, એટલે બંને થઈને કિલો થઈ છે. કારણ કે આ ગોળ તરત ઠરી જાય છે, એટલે એમાં 2 જણની જરૂર પડે. આ બાજુ ખીચડી વચ્ચેથી ચીક્કી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે કઈ રીતે એના શેક્સ પાડવી એ પણ તમને હું બતાવી દઉં છું. કે જો આવો લાકડાનો કટકો કે ગમે તે આપણા ઘરમાં હોય તે લઈ લેવાનો, અને ગરમ હોય ત્યાં સુધીમાં આપણે પીઝા કટરથી આપણે એમને પાડી દઈશું. ઢેફલા શું કહેવાય, ઢેફલા જ કહેવાય ને. તો જો આ ઢેફલા આપણે સરસ પડી જશે, ગરમ ગરમ હશે તો જ પડશે, નહીંતર નહીં પડે. તો આપણી ચીક્કી વણાઈ ગઈ છે અને આપણે ચમચા પડી ગયા છે. ને પછી જો આપણે આ રીતે કટ કરશું, જો આપણી ચીક્કી કટ સરસ રીતે થઈ ગઈ છે. જો તો ચીક્કી આપણી બની ગઈ છે. અને જો મેં આ પથ્થર ઉપર વણી છે, તમે પણ પથ્થર ઉપર વણી શકો છો. એટલે આ નીચે તો આપણે ટાઇલ્સ છે લીસી હોય એટલે એમાં વણાશે નહીં. તો પથ્થર એક લઈ અને તમે પણ વણજો એટલે બહુ સરસ બનશે. તો આવજો. જય શ્રી કૃષ્ણ.